આપણી સાથે મોનિકાબેન છે. મોનિકાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો ને હવે કેવું છે. બરાબર. મોનિકાબેન ક્યાંથી આવ્યા બેન? ઢસાથી. ઢસાથી. શું તકલીફ થતી હતી કહેશો? કમર દુખતી હતી, આખો પગ દુખતો હતો. અચ્છા. પંજા. શું તકલીફ આવતી તેમ? બેસવામાં ને ઊભું થવામાં જાજી વાર ઊભું ન રહેવાય, પલઠી વાળીને બેસાય નહીં. તમે પહેલી વખત આવ્યા તો ચાલવામાં પણ તકલીફ હતી? ચાલવામાં હતી, પગના પંજાને લીધે. બેન મને બતાવ્યું તમે 31/10 મારી વખત મારી પાસે પહેલી વખત આવ્યા હતા. મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટર બતાવ્યું હતું ખરી? હા, પેલા ઘણા દવાખાના 6 મહિના થઈ ગયા. 6 મહિનાથી તકલીફ થતી હતી. અલગ અલગ કેટલા ડોક્ટર બતાવ્યું? 3-4 ડોક્ટરને બતાવ્યું. બધા એમ કે કમર ગાદી ખસી ગઈ. ગાદી દવાથી કઈ ફેર જ ન પડ્યો. અહીંયા આવીને પછી જ ફેર પડ્યો. ગાદી ખસી ગઈ, ઓપરેશન કરવાનું કોઈ જગ્યાએ કીધું હતું? હા, ઓપરેશન નું કીધું. ગાદી ખસી ગઈ, નસ દબાઈ ગઈ, ઓપરેશન કરવું પડશે એવું તમે કીધું છે બેન. બરાબર. પછી 31/10 આપણે પહેલું સેશન કર્યું બેન. બરાબર. અને આજે ટોટલ 9 સેટિંગ થયા બેન. તમે 9 વખત આવ્યા. 9 સેટિંગ કર્યા પછી હવે કેમ છે બેન? હવે બહુ સારું છે. હવે કઈ વાંધો નથી. હવે કઈ તકલીફ તમને આવે છે ચાલવામાં? નહીં. હવે ચાલવામાં ઉભું રહેવામાં એવી કોઈ તકલીફ નથી. પણ 100% સારું છે. હવે મોટે ભાગે કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી. બરાબર. અને મોનિકાબેન ખાસ મેન મારા તરફથી તમને કોઈ દવા પીવામાં નહીં. દવા બવા કાંઈ નહીં. આપણે જે કઈ કર્યું છે સેટિંગ જ કર્યું છે. તકલીફ શું હતી? L4 ગાદી ખસી ગઈ હતી. ગાદી ખસીને આપણે આ નસ દબાઈ દીધી. તમે ચાલો ત્યાં નસમાં લોહી નો આવે એટલે આપણે તકલીફ થાય. આપણે શું કર્યું? સેટિંગ કર્યું. હમણાંનો એક્સરે પણ આપણો સારો તો તમને આ ગાદી ગોઠવી, નસો છૂટી પડી એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. અને મોનિકાબેન કેવી લાગી તમને અમારી સારવાર બેન? તમારી સારવાર બહુ સારી છે. તમારી જે તકલીફ વાળા પેશન્ટ રાતના દિવસ મને ઊંઘ જ ન આવતી. તમારે પહેલી વખત આવીને તે રાત્રે મને ઊંઘ આવી. દુખાવો જેવો એટલો દુખાવો થતો. 1.5 મહિનો મને સતત દુખાવો થયો. ઊંઘ જ ન આવે એવું દુખાવો હતો બેન. બરાબર. અમારી સારવારથી સંતોષ છે બેન તમને? હા, સંતોષ. 8-9 વાર આવવું પડ્યું પણ સારું થઈ ગયું. મોનિકાબેન આ વિડીયો YouTube પર મૂકે બેન? હા, મૂકો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખબર પડે કે આવી તકલીફ હતી અને આપણી ટ્રીટમેન્ટ ટૂંકમાં ફાયદો થયો. અને મેઇન વસ્તુ દરેક પેશન્ટ માટે બેન કે ઇન્જેક્શન ઓપરેશન કે દવા નથી આવતી. એટલે દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે જે મટાડી છે નેચરલી સેટિંગ મટી. બરાબર. પીનું રાખ્યો. બસ પીનું રાખ્યો. બસ सांस में छोड़ मारो